श्री दासी जीवन सत्संग मंडल गोंडल द्वारा आयोजित श्रीमद भागवत कथा में आपणे आवेल छीए। अहींया कथा मंडप खास जोवा जेवो छे तथा बैठक व्यवस्था जोरदार है। आयोजन श्री रमेश भाई धड़ुक द्वारा थयेल छे। श्री गोविंद कुंज हवेली गोंडलना शुभ मंगल प्रसंगे श्री पुरुषोत्तम प्रतिष्ठा महोत्सवना भागरूपे कथानु आयोजन थयेल छे। આપણે કથા મંડપના સુંદર દ્રશ્યો નિહાળ્યા છેને જોવા જેવો અદ્ભુત શણગાર તથા ગોવર્ધન પર્વત ઉપર બિરાજતા ઠાકોરજીને પ્રણામ કરી આગળ ને આગળ વિડીયો જોતા રહીએ। कथाना पहला तथा बीजा दिवसना वीडियोना दर्शन आपणे जोईशुं। एवी प्रीति बंधाई जशे कि ज्यां सुधी आ 7 दिवस पूर्ण थया नथी અને હવે આપનો એવો નિયમ બની જશે કે જ્યાં સુધી એક વખત આ અષ્ટયામ જે ઠાકોરજીના દર્શનની ઝાંખી છે એક ઝાંખી જ્યાં સુધી ન કરું ત્યાં સુધી મારો દિવસ પૂરો થાય। શક્ય હોય તો મંગળાની ઝાંખી કરું, ન મંગળા થયા હોય તો શિંગારની ઝાંખી કરું, ન શિંગાર થયા હોય તો રાજભોગની ઝાંખી કરું। राजभोग छूटी जाए तो उत्थापन में आवी जाओ, भोग संध्या में पहुंची जाओ अने जो भोग संध्या पर जो छूटी जाए तो छेल्ला दर्शन शयनना आ 7 दिवसनी कथानु फल ए ज छे के तमने
દ્વારકાધીશ સાથે પ્રેમ થઈ જાય ને થયો, જેવો પ્રેમ કુંતાજીને થયો, જેવો પ્રેમ ભીષ્મને થયો, જેવો પ્રેમ પ્રહલાદજીને થયો, જેવો પ્રેમ ધ્રુવજીને થયો, એવો જ પ્રેમ અહીંયા બેસેલા બધા જ વૈષ્ણવોને થઈ જશે. વાલા વૈષ્ણવ, વધારે સમય નથી લેવો, કારણ કે કથા ચાલી રહી છે અને કથાની અંદર અલ્પ વિરામ. તો આ કથામાં આવીને આપણે બેસીએ તોય ફલરૂપ ન થાય, તો એનું કારણ શું? તો બીજો અવરોધ છે પ્રમાદથી કરેલું શ્રવણ, એટલે ધ્યાન વગર ક્યાંક અહીંયા જોયું, ક્યારે કામ જોયું, ક્યાં કામ જોયું, એના લીધે કથા ફલરૂપ નથી થતી. ત્રીજી વાત છે સંદિગ્ધ મંત્ર, એટલે ગુરુ પરંપરાથી જેને મંત્રની દીક્ષા નથી લીધી, કારણ કે આ તો ફલનો અનુભવ કરાવવા વાળી છે. એ ત્યાં ધંધુકારીનો તો ઉદ્ધાર થયો, ભગવત ધામમાં એ ગયો ને ગોકર્ણજીએ પુનઃ કથાનો પ્રારંભ કર્યો, અને હવે બધાએ શ્રોતાઓએ બહુ એકાગ્રતાથી કથા સાંભળી, અને પછી 7મા દિવસે ગોકર્ણજી મહારાજ સમેત બધા જ ભક્તજનો ભગવત ધામની એ બધાને પ્રાપ્તિ થઈ. સંત કુમારો કહે છે કે આ ભાગવત કથાના માધ્યમથી કેવો પણ પાપી જીવ કેમ ન હોય, બસ એકવાર પોતાના જે પૂર્વ આચરણ છે, પૂર્વ કર્મને ભૂલીને એકાગ્ર ભાવથી, દૈન્ય ભાવથી, તાપ ભાવથી આ કથાનું શ્રવણ કરે છે, આ કથાના માધ્યમથી એના સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. એના માટે પ્રેમ, ભગવાન આપણાથી આપણું સર્વાંગી સમર્પણ ચાહે છે. તો આ ભક્તિનું સ્વરૂપ છે. તો મહાત્મ જ્ઞાન પૂર્વસ્તુ, તો આ શ્રીમદ ભાગવત શું છે? ભગવાનનું મહાત્મ જ્ઞાન. એ ઠાકોરજીનું સ્વરૂપ શું છે, એની લીલા શું છે, એને કયા કયા કાર્ય કર્યા. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાન પોષણ મુક્તયઃ, જે 10 પ્રકારના ભાગવતના લક્ષણ છે, 10 પ્રકારની જે ઠાકોરજીની લીલા છે, સર્ગ વિસર્ગ સ્થાન, ત્રીજા સ્કંદથી લઈને 12મા સ્કંદ સુધી ઠાકોરજીની 10 પ્રકારની લીલાઓનું વર્ણન કરવામાં. કથા પ્રારંભ થઈ ને એને પહેલાથી મને જે આપણે આંબો મંજુલાબેન દડો ક્યારના એ પણ એનું આ આંબો વિડીયો કેવો લાગ્યો જય શ્રી કૃષ્ણ લખી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે તથા કોમેન્ટ કરવા વિનંતી છે. વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. પૂરેપૂરો આનંદ આયોજનનો લેજો, ઉતાવળ નહીં કરતા. નહીં તો ક્યાં 6:30 ને 6:45 વાગે આમ ચિંતા માટા ફરવા લાગી જાય. અરે કાંટો ફરે છે, હવે તું કેટલું કરીશ? આ 7 દિવસ મળ્યા છે, જો શ્રી કૃષ્ણ પૂરો આનંદ થાય, ભાગવતની આરતી થાય, વિરાટજીની આરતી, પૂરો આનંદ. જે પણ આ કંઈક નવું આ 7 દિવસ મેળો છે, તો આનંદ લઈ લે. 7 દિવસ, આજે બીજો દિવસ તો નીકળી ગયો. 7 દિવસ તો 2 દિવસ બસ કહી દીધા હોત, 3 દિવસ કહી દીધા હોત, 5 દિવસ. અહીંયા તો નહીં, 7 દિવસ. 7 દિવસ શ્રી કૃષ્ણ મળ્યું. 7 દિવસ શ્રી કૃષ્ણ
યાર યાર